ગુડ મોર્નિંગ, હેપી મકર સંક્રાંતિ। હેલો મિત્રો, તો આપણે ઘણા દિવસથી વ્લોગ નહોતો મૂક્યો, તો આજ છે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ। તો આજ હવે આપણે બધા લોકો ગાયોને દાન કરતા હોય છે, છોકરાઓને લાણી આપતા હોય છે। તો આપણે પણ આજે અટાણે સવારના વગડ્યા છે 6-7, તો આપણે હવે જઈએ છીએ ગાયોને દાન કરવા। ગાયો માટે આપણે લાડવા બનાવીએ છીએ, તો હવે આપણે જઈશું ગાયોને દાન કરવા। તો આ બ્લોગ પણ અમે આખા દિનો મૂકશું, તો કેટલા પણ 4-5 બ્લોગ આવશે, તો તમે અમારા બ્લોગ જો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। તો હેપી ઉત્તરાયણ। હેલો મિત્રો, તો ગાય માતાને આપણે આ લાડવા ખવડાવવાના છે, તો ચાલો હવે આપણે જઈએ છીએ ગાય માતા હશે ત્યાં તેને લાડવા ખવડાવવા। જો મિત્રો, ધાર્મી બેન લાડવા ડોલમાં ભરે છે, એટલે આપણે પણ ગાયોને ખવડાવવાની મજા આવે। તો હેલો મિત્રો, આપણે ડોલમાં લાડવા ભરી લીધા છે, તો હવે આપણે ડોલ હર્ષભાઈને પકડાઈ દઈએ। હાલો, તો હવે આપણે ઉતારશું બ્લોગ। તો હવે હર્ષભાઈ ડોલ ખોલે છે। કાલે આપણે માહિરની, ઋતિકની, ભોદિયાની ને કેટલાઓની પતંગ કાપી નાખી હતી 6-7। હર્ષભાઈ આવ્યા ત્યારે આપણે તો આંગળીમાં લાગી ગયું, એટલે આપણે ઉતાર્યું નથી। અહીંયા જ આપણે એક નંદી મહારાજ મળી ગયા છે, તો તેને આપણે એક લાડવો ખવડાવીએ। ગાયને ખવડાવી હાલીને રોલા સીટાની જેમ એન્ટ્રી પાડીને હવે આપણે ઘરે જઈએ છીએ। તો જો બધા મિત્રો ધાબા ગોતે છે એક એક ઘરના, કારણ કે પતંગ ચગાવવા જાય। તો હવે આપણી મામાની છોકરી છે નાની, તેને લઈને આપણે જાશું લાલ લેવા। તો આપણે ગાયોને જો લાડવા ખવડાવી દીધા છે, તો હવે આપણે જાશું લાલ લેવા। તો આપણે પછી હવે શૂટ લઘરા કાકાના હેલિકોપ્ટરની જેમ ભાગ્યા હો તારે બહાર બોલાવે। પછી હવે આપણે ડાયરેક્ટ લાલ લેવા, પછી આપણે ડીજે ચડાવશું, પતંગ ચગાવશું, તેનો વિડીયો પણ આવી જશે। એટલે બંધ કરી વાત આપણે રોલા શેકાની જેમ ડોયલું ઉલાતા આવ્યો ઘેર રોલા શેકાની જેમ એન્ટ્રી ભાઈ બંધ કરી દે, આવ બંધ કરી દે।